ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના પીપળિયા નળ ગામની છે। પીપળિયા ગામે ફેબ્રુઆરી મહિનાની 28 તારીખે એક ઘટના બની। પોલીસે જે ફરિયાદીએ જે લખાવ્યું છે એ હું વાંચી સંભળાવું તમને, પછી સમજીએ કે આ કેવી રીતે ઘટનાક્રમ બને છે। પણ આ એફઆઈઆર વાંચતા પહેલા હું તમને એક વસ્તુ પૂછું કે ભાઈ, આપણે માર્કેટમાંથી કોઈ સામાન લેવો હોય તો બ્રાન્ડેડ કંપનીનું કોઈ શેમ્પુ છે ઓરિજિનલ, એ છાપેલી કિંમતે મળે ત્યાંથી લેવું વધારે સારું કે ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેવું વધારે સારું? બ્રાન્ડેડ કંપનીનું શેમ્પુ તો કોઈ પણ માણસ એવું કહે કે ભાઈ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી જ લઈશું, બ્રાન્ડેડ કંપનીનું જ લેવું છે, 1000 રૂપિયા છાપેલી કિંમત છે અને મને 700 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે મળે તો હું ડિસ્કાઉન્ટમાંથી જ લઈશ। હવે ડિસ્કાઉન્ટમાં આપણે વસ્તુ લેવા જઈએ ત્યારે વળી એક નવો સવાલ છે કે ઓછું ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેશો કે વધુ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી લેશો? તો કોઈ પણ સામાન્ય માણસ એવું બોલે કે ભાઈ વધુ ડિસ્કાઉન્ટ મળે ત્યાંથી જ માલ લેવાય ને, બ્રાન્ડેડ કંપનીનું શેમ્પુ 50% ડિસ્કાઉન્ટમાં મળતો હોય તો ત્યાંથી લઈશ અને 10% ડિસ્કાઉન્ટમાં મળતું હશે તો 10%માંથી લઈશ, જ્યાં વધુ ડિસ્કાઉન્ટ ત્યાંથી લઈશ, એ સ્વાભાવિક બાબત છે। ગુજરાતમાં ભાજપની સરકાર, ભાજપના નેતાઓ અને ભાજપની સાથે મળેલા કેટલાક ગળામાં પટ્ટો પહેરેલા પોલીસના અધિકારીઓ આ ત્રણેય ભેગા મળી અને ગુજરાતની તમામ ઘટનાઓમાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપે છે।